વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે ચટપટી એવી લાલ મરચાંની સરસ મજાની ટેસ્ટી એવી ખારી અને તીખી ચટણી બનાવવાના છીએ। કઈ રીતે મરચાં કાપવા જેથી હાથ ન બળે, બધી જ ટિપ્સની સાથે વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। તો ચાલો બનાવીએ લાલ મરચાંની ચટણી। આ લાલ મરચાંને મેં ધોઈ અને સાફ કરીને રાખી દીધેલા હતા અને આને આપણે ખાસ અહીંયા એ જોવાનું છે કે કટ એવી રીતે કરવા કે આપણા હાથ પણ ન બળે અને મરચાંમાંથી જે બિયા છે એ વ્યવસ્થિત રીતે બહાર આપણે આ રીતે લઈ શકીએ। જો આ જે પિલર આવે છે બટેટાની છાલ પાડવાનું, એ જે છે એના દ્વારા સરસ રીતે આપણે જે છે એ બિયા દૂર કરી શકીએ છીએ અને સરસ રીતે આપણે મરચાંને કટ પણ કરી શકીએ છીએ જો આ રીતે। અને થોડા ઘણા બીજ હશે તો એ પણ આપણે રાખીશું તો ત્યાં સુધીમાં એ નીકળી જશે। તો અહીંયા આપણે મરચાંને આ રીતે કટ કરેલા છે, તમે બીજી રીતે પણ કટ કરી શકો છો આ રીતે પણ। જો સાવ મોળા મરચાં હોય તો એને તમે આ રીતે પણ કટ કરી શકો છો। આમાં આપણે જનરલી નોર્મલી જે મરચાંને આપણે કટ કરીએ છીએ એ જ રીતે કટ કરવાના છે, પણ મને તો પહેલી રીત વધારે ગમી। તમને કઈ રીત ગમી છે, પહેલી રીત કે આ બીજી રીત, એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મિત્રો। કારણ કે જો પહેલી રીતમાં જે છે એ રીતે આપણે જો કરીએ તો આપણા હાથ પણ શું કહેવાય બળતા નથી અને વ્યવસ્થિત રીતે બધા જ જે મરચાંના બીજ છે નીકળી જાય છે। તો મેં તો બધા જ મરચાંને એ રીતે કટ કરેલા હતા। પહેલાં આ રીતે આપણે ડીટીયું જે છે એ પાડી દેવાનું છે ઉપરનું મરચાંનું અને આ રીતે પિલરની મદદથી આપણે જે છે એ બધા જ બીજને દૂર કરી લેવાના છે। મિત્રો, આ ટીપ તમને ગમી કે નહીં એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને ખરેખર જો આ રીત તમને ગમી હોય તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, લાઇક જરૂરથી આપી દેજો મિત્રો। તો આ રીતે બધા જ બીજ દૂર થઈ જાય છે અને સરસ રીતે મરચું પણ આ રીતે કટ થઈ જાય છે। તો આ રીતે બધા જ મરચાંને મેં કટ કરવા માટે લઈ લીધેલા હતા, જેથી આપણો વિડીયો લાંબો પણ ન થાય અને આપણે સરસથી તમારી સામે મરચાંની ચટણીની રેસીપી શેર કરી શકું। તો અહીંયા આપણે મરચાં જે છે એ સારી રીતે કટ થઈ ગયા છે। હવે આપણે એને મિનિમમ 5-6 કલાક માટે થઈને હળદર અને મીઠું નાખી અને આપણે એને ઢાંકીને રહેવા દેવાના છે, જેને કારણે એની થોડી ઘણી પણ જો તીખાશ હોય તો નીકળી જાય। તો અહીંયા મેં હળદર અને મીઠું નાખી, તમને લીંબુ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો। તો અહીંયા મેં ખાલી હળદર અને મીઠું નાખેલું છે, તમે લીંબુ એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો। આને ઢાંકીને રહેવા દીધેલા હતા અને 5-6 કલાક પછી, એટલે કે મેં સવારે મરચાં આ રીતે કટ કર્યા હતા તો સાંજે જોતા તો જો આ રીતે તીખાસવાળું પાણી અને જેટલા પણ મરચાંના થોડા ઘણા પણ જો બીજ રહી ગયા હોય તો એ એમાં નીકળી જાય છે। તમે ચાળણીમાં પણ એને રાખી શકો છો થોડી વાર માટે થઈને, પણ મારે અહીંયા થોડી એવી ચટણી છે તો હું આ રીતે જ કરું છું। તમે 1 કિલો 2 કિલો મરચાંની ચટણી જો બનાવતા હોય તો એમાં ખાસ ચાળણીમાં તમારે રાખી દેવા, જેને કારણે વધારાનું પાણી હોય તો એ નીકળી જાય। તો વધારે મરચાં હોય તો એ ચટણી પણ કેવી રીતે બનાવી શકાય એની લિંક પણ મેં આપેલી હશે, તમે જોઈ શકશો। જો આ પાણી આપણે સાઈડમાં મૂકી દેવાનું અને આ મરચાંને આપણે જે આપણે ચટણીની જાર હોય એમાં લઈ લેવાનું। ચટણી બનાવવા માટેની હજી ઘણું બધી વાર છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। હજી 1-2 પ્રોસેસ કરવાની બાકી છે અને ટેસ્ટ વધારવા આપણે શું શું એડ કરીશું એ પણ આપણે જોઈશું મિત્રો। તો અહીંયા ચટણીની જારમાં મેં અહીંયા મરચાં લઈ લીધેલા છે। મરચાં સરસ એવા કૂણા થઈ જાય છે અને તીખાશ ઓછી થઈ જાય છે। હવે ચટણી બનાવવામાં મેં અહીંયા 2 લસણના ગાંઠિયા ફોતરા કાઢી અને લસણની કળીઓ લીધેલી છે। અને તમે લસણની જે મરચાંની અને લસણની ચટણી બનાવો છો તો એમાં બીજું શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હું પેસ્ટ બનાવવા માટે થઈને તો આ 2 સામગ્રી જ એડ કરું છું, તમે બીજું શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ફરીવાર હું આ ચટણીની રેસીપી બનાવું હોય તો એમાં એડ કરું। હવે ચટણીનો કાચો ટેસ્ટ, મરચાંનો કાચો ટેસ્ટ નીકળી જાય એ માટે થઈને એને આપણે વઘાર કરીશું। મેં અહીંયા તેલમાં વઘાર કરેલો છે, તમે ઘીમાં પણ વઘાર કરી શકો છો। 2 પાવડા તેલ લીધેલું છે, એની અંદર હિંગ એડ કરી દેવાની છે। હિંગથી ચટણીનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે અને હજી પણ ચટણીમાં 1-2 સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો।
તો અહીંયા આપણે હિંગ એડ કર્યા પછી તેલ થોડું થોડું થાય એટલે તરત જ એની અંદર આપણે લાલ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે. ખરેખર આને તમે લાલ મરચાંની લસણવાળી ચટણી પણ કહી શકો છો. તો અહીંયા આપણે લાલ મરચાંની લસણવાળી ચટણી બનાવવા માટે થઈને તમે આની અંદર લસણના ટુકડાનો વઘાર પણ કરી શકો છો. થોડી એવી જો બનાવેલી હોય તો એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે મિત્રો. તમે વઘારમાં શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચટણીને જે છે એ થાવા દેવાની છે. સ્વાદ મુજબ આપણે નમક એડ કરીશું, કારણ કે આગળ પણ આપણે નમક એડ કરેલું હતું તો એ પ્રમાણે જ આપણે નમક એડ કરવાનું છે. ત્યારબાદ આપણે ચટણી જ્યારે થતી હોય તો એની અંદર આપણે થોડા મસાલા એડ કરીશું. તો એની અંદર ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ થોડું એવું લાલ મરચું એડ કરી દઈશ, કાશ્મીરી લાલ મરચું એ એડ કરી દેવાનું છે. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને જ્યાં સુધી એનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે થવા દઈશું. અને મિક્સર જારમાં થોડી ઘડી પર ચટણી હોય તો એમાં થોડું એવું પાણી એડ કરી અને તમે આ ચટણીમાં એડ કરી શકો છો, અથવા તો તમે શાક બનાવો એમાં પણ તમે એ પાણી એડ કરી શકો છો. તો આ રીતે ચટણીને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર થાવા દેવાની છે. હજુ પાણીનો ભાગ દેખાઈ રહ્યો છે એટલે જ્યાં સુધી પાણી ન બળે ત્યાં સુધી આપણે એને થાવા દેવાની છે મિત્રો. આ રીતે જો આપણે હલાવતા રહેવાનું એટલે પાણીનો ભાગ બધું જ સારી રીતે બળી જાય. અને આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ચટણીને તેલ જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી થવા દેવાનું. તેલ છૂટું પડી જાય એટલે સમજી જવાનું છે કે આપણી ચટણી પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે. લાલ મરચાંની ચટણી તમે શેની સાથે ખાઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ લાલ મરચાંની લસણવાળી ચટણી જે છે એ ઢોસામાં તો એકદમ બેસ્ટ લાગે છે. ખાસ કરીને ઢોસા સાથે ખવાય એ માટે થઈને જ આ લસણવાળી ચટણી હું ખાસ બનાવું છું લાલ મરચાંની સિઝન હોય ત્યારે. એટલા માટે આ રેસીપી જરૂરથી હું દર વર્ષે એડ કરું છું. તમે એ રેસીપી ન જોઈ હોય તો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી હશે, તમે જરૂરથી જોઈ શકશો મિત્રો. જો આપણે જોઈ શકીએ છીએ તેલ સારી રીતે છૂટું પડી ગયું છે તો આપણી લાલ મરચાંની લસણવાળી ચટણી જે છે અહીંયા રેડી થઈ ગઈ છે. તો આપણે એક સર્વિંગ બાઉલમાં આ લાલ મરચાંની ચટણીને સર્વ કરીશું મિત્રો. તો મેં અહીંયા એક કાચની જે જાર નાની એવી હતી મારા ઘરમાં એ લીધેલી છે, એમાં આપણે સર્વ કરીશું મિત્રો. આ લાલ મરચાંની ચટણીની રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ખરેખર આ ચટણીની રેસીપી આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને ફરીવાર આવી નવી રેસિપીઝ તમારા સુધી અમે લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.